Hello students, hope you all are doing well. See, previously આપણે છે ને તમારું યુનિટ 2 કોસ્ટ અકાઉન્ટિંગનું યુનિટ 2 એટલે કે રિકન્સિલિએશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ કોસ્ટ સ્ટેટમેન્ટ એની અંદર આપણે છે ને સ્ટડી કરતા હતા ઇલસ્ટ્રેશન્સ, જેની અંદર મેં તમને અપ્રોક્સિમેટલી 4 ઇલસ્ટ્રેશન્સ છે એ કરાવી દીધા. બરાબર. સી, એની અંદર મેં તમને ઘણી અલગ અલગ મેથડ કરાવી, જેમાં તમે એક્સપેન્સીસમાંથી, P&L અકાઉન્ટમાંથી, અધર દેન દેટ ઇન્ફોર્મેશનમાંથી તમે આખું ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવો અને સ્ટેટમેન્ટ બનાવો, એન્ડ ધેન આપણે એના ઉપરથી ઘણી બધી વસ્તુઓ જે છે ડિસ્કસ કરેલી. બરાબર. મેં તમને અલગ અલગ બેઝની અંદર તમને હવાલાઓ પણ કરાવ્યા અને એ પણ શીખવાડ્યું કે તમે કેવી રીતે જે છે એમ પર્ટિક્યુલરલી મેમોરેન્ડમ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ અથવા તો મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ બનાવી શકો છો. ફાઇન. સી, બહુ ઇફેક્ટિવ મેનરની અંદર આપણે છે ને ઇલસ્ટ્રેશન ડિસ્કસ કરીએ છીએ. ફરી પાછું તમને એક આઈડિયા આપી દઉં છું મારા સાઈડથી, અને તમારા માટે જણાવવું જરૂરી છે. અને એ વસ્તુ છે કે હું તમને જે મેથડ ઇલસ્ટ્રેશનની અંદર કરાવીશ ને એ મેથડ પ્રેક્ટિકલ સમમાં નહીં કરાવો. કોઝ તમને એક વસ્તુ બહુ ચોખ્ખી કહી દઉં, તમે પ્રિવિયસલી બી આ વસ્તુને રિલેટેડ પ્રોબ્લેમ્સ ફેસીસ કરેલા છે. બરાબર. સી, ચોખ્ખી રીતે તમને એક વસ્તુ કહી દઉં કે જે વસ્તુ તમને ઇલસ્ટ્રેશનમાં આપી છે ને સેમ એમાં ક્યારેય તમને પ્રેક્ટિકલ સમ નહીં મળે. સો આપણે બંને વસ્તુ છે ને ડિફરન્ટ મેથડથી કરશું. જેમ કે ઇલસ્ટ્રેશનની અંદર અલગ મેથડ્સ એઝ વેલ એઝ જેટલા પણ ઇલસ્ટ્રેશન સિવાયના પ્રેક્ટિકલ સમ્સ કરશું એની અંદર અલગ મેથડથી આપણે જે છે એ જોશું. ફાઇન. ઇલસ્ટ્રેશન 5ને જોઈએ કે એ લોકો કેવી રીતે આપણને કનેક્ટ કરવા માંગે છે. શું કહે છે તો કે ધ ફોલોઈંગ ફિગર્સ આર અવેલેબલ ફ્રોમ ખ્યાતિ લિમિટેડ્સ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ ફોર ધ યર એન્ડેડ 31st March 2017. બરાબર. અમુક ફિગર્સ તમને આપેલા છે ખ્યાતિ લિમિટેડના, પર્ટિક્યુલરલી કેવી રીતે તો કે યર એન્ડેડ 31st March 2017. અહીંયા છે તમને ખાલી પર્ટિક્યુલર્સ આપ્યા છે. ફ્રોમ વેર યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઓલ ધી અધર થિંગ્સ, જેમાં તમને કોસ્ટ શીટ, P&L અકાઉન્ટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું કીધું છે. ફાઇન. જોઈએ કેવી રીતે આપણે P&L બની શકે છે અને કેવી રીતે જે છે એ કોસ્ટ શીટ બની શકે છે. કઈ વસ્તુ આપી છે તો કે ડિરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન તમને આપ્યું છે 75,000, ડિરેક્ટ વેજીસ આપ્યા છે 30,000ના, ફેક્ટરી ઓવરહેડ્સ આપ્યા છે 1,14,000ના, એડમિન ઓવરહેડ્સ આપ્યા છે 75,000ના, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આપ્યા છે 1,44,000ના. બરાબર. અત્યારે હું તમને ખાલી રિસાઇટ કરું છું કઈ વસ્તુ તમને આપેલી છે. પછી આપણે જોશું કે P&Lમાં કઈ વસ્તુ આવે છે અને કોસ્ટ શીટમાં કઈ વસ્તુ આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે બેડ ડેટ આપેલી છે તમને 6,000 રૂપીસની, ગુડવિલ રિટર્ન ઓફ 3,000ની, લીગલ ચાર્જીસ અમુક ડોક્યુમેન્ટેશન ચાર્જીસ જે હોય છે એ તમને આપ્યા છે 1,500 રૂપીસના. દેન તમને કીધું છે મિસેલેનિયસ ઇન્કમ રિસીવ્ડ 1,500 રૂપીસની. બરાબર. દેન કીધું છે તમને ઇન્ટરેસ્ટ તમને આપેલું છે 15,000 રૂપીસ, 3,000 રૂપીસ. સેલ્સ આપ્યું છે 36,000 યુનિટ માટે 2,10,000. ક્લોઝિંગ સ્ટોક 12,000 યુનિટનો ફિનિશ ગુડ્સ માટેનો 36,000 એન્ડ વર્ક ઇન પ્રોગ્રેસનો પ્રાઇમ કોસ્ટ. બરાબર. એટ અ પ્રાઇમ કોસ્ટ ઇન બોથ ધી બુક્સ 24,000. જોઈએ કેવી રીતે આ ક્લોઝિંગ સ્ટોક WIPની આપણે ટ્રીટમેન્ટ આપશું. ફાઇન. કોસ્ટ અકાઉન્ટ રિવીલ, આ દરેક ઇન્ફોર્મેશન પછી તમને કોસ્ટ અકાઉન્ટ માટે કીધું છે કે કોસ્ટ અકાઉન્ટનું ડિરેક્ટ મટીરિયલ છે 84,000, એની ફેક્ટરી ઓવરહેડ્સ છે 20% ઓન ધી પ્રાઇમ કોસ્ટ, તો ડિરેક્ટ વેજીસ એમને લેવાના. ડન છે. એડમિન ઓવરહેડ્સ તમને આપ્યા છે ₹3 પર યુનિટ ઓફ પ્રોડક્શન. બરાબર. એડમિન ઓવરહેડ્સ જે કંઈ પણ છે એ તમને ₹3ના ભાગે આપ્યા છે. દેન કમ્સ ટુ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 4 પર યુનિટ સોલ્ડ. આ યુનિટ પ્રોડ્યુસ ઉપર હોય તમને ખબર છે. ના, તમને એ વસ્તુનો આઈડિયા છે કે એડમિન ઓવરહેડ્સ હંમેશા યુનિટ પ્રોડ્યુસ્ડ ઉપર હોય, જ્યારે સેલિંગ ઓવરહેડ્સ હંમેશા યુનિટ સોલ્ડ ઉપર. ફાઇન. દરેક વસ્તુને ઇફેક્ટિવ મેનરની અંદર આપણે જોશું. હવે સી, તમને 3 વસ્તુ બનાવવાની કીધેલી છે. કોસ્ટ શીટ એટલે આપણું નોર્મલ કોસ્ટ સ્ટેટમેન્ટ બને છે એ, ફાઇનાન્શિયલ P&L અકાઉન્ટ એટલે આપણે P&L અકાઉન્ટ બનાવીએ છીએ એ, અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. બરાબર. ત્રણેય વસ્તુની અંદર આપણે જોશું કે કેવી રીતે ક્લોઝિંગ સ્ટોકને આપણે લઈ શકીએ છીએ.
એના ઉપરથી આપણને એ બી આઈડિયા આવી જશે કે કેવી રીતે એની વેલ્યુએશન કરવાનું છે. નાઉ લેટ અસ મેક ધી પીએનએલ અકાઉન્ટ. સૌથી પહેલાં આપણે પીએનએલ અકાઉન્ટ બનાવશું, બરાબર. સી એમાં પહેલી વસ્તુ જ તમને કીધી છે કે ટુ ડિરેક્ટ મટીરિયલ્સ 75,000, બરાબર. સિમ્પલી તમારે અહીંયાથી તમને ફાઇનાન્શિયલ અકાઉન્ટના પર્ટિક્યુલર આપેલા છે તો અહીંયાથી લેવાનું, કોસ્ટમાં અહીંયાથી લેશું. સી કોઈ પણ વ્યક્તિ છે ને એ વસ્તુ માટે કન્ફ્યુઝ ક્યારેય નહીં થતા કે ભાઈ કોસ્ટની અંદર મારે કઈ આઇટમ લેવી કે કઈ વસ્તુ લેવી. અહીંયા તમને કીધેલું છે કે આ ફાઇનાન્શિયલ અકાઉન્ટના પર્ટિક્યુલર્સ છે, સો ગો ફોર ઇટ, બરાબર. ડિરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન તમને 75,000 આપ્યું છે તો ટુ ડિરેક્ટ મટીરિયલ 75,000. ધેન કમ્સ ટુ ડિરેક્ટ વેજીસ 30,000, તો ડિરેક્ટ વેજીસ 30,000. ફાઇન. ફેક્ટરી એક્સપેન્સીસ તમને કેટલા આપેલા છે તો કે 1,14,000. વેધર યુ કેન મેન્શન ઇટ એઝ અ ફેક્ટરી ઓવરહેડ્સ ઓર ફેક્ટરી એક્સપેન્સીસ. 1,14,000 તો ટુ ફેક્ટરી એક્સપેન્સીસ 1,14,000. ફાઇન. એડમિન ઓવરહેડ્સ આપ્યા છે તો કે યસ એડમિન ઓવરહેડ્સ 75,000 તો ટુ એડમિન ઓવરહેડ્સ 75,000. સી અહીંયા છે તમને પીએનએલ અકાઉન્ટ આખે આખું એક જ જગ્યાએ બનાવી લીધું છે. નહીંતર આપણે એવું કરે કે ઉપર ટ્રેડિંગ નીચે પીએનએલ, પણ આમાં એવું કાંઈ થયું નથી. તો એ પ્રમાણે જાશું. અને તમને ચોખ્ખે ચોખ્ખું કહું છું, બરાબર. તમને ચોખ્ખે ચોખ્ખી એ વસ્તુ હું કહું છું કે તમે જે છે ને એ આપણે બનાવીએ છીએ એ જ મેથડથી બનાવજો, જેમાં ઉપર ટ્રેડિંગ નીચે પીએનએલનો પાર્ટ તમે કન્સિડર કરી શકો. ફાઇન. સો તમારા માટે ઇઝી રહેશે. મારો બીજો કોઈ મોટિવ નથી, બટ તમારા માટે ઇઝી રહેશે. નેક્સ્ટ જોઈ લઈએ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 1,44,000, બરાબર છે. એચ&ડી એક્સપેન્સીસ 1,44,000. બેડ ડેટ આપેલી છે 6,000, તો બેડ ડેટ પણ ક્યાં લખવાની આવશે? ડેબિટ સાઇડ 6,000. ધેન કમ્સ ટુ ગુડવિલ રિટર્ન ઓફ 3,000. ગુડવિલ રિટર્ન ઓફ 3,000 તમને અહીંયા આપેલા છે. લીગલ ચાર્જીસ જે છે એ 1,500 રૂપીઝ આપેલા છે, તો લીગલ ચાર્જીસ 1,500 રૂપીઝ. સી નેક્સ્ટ તમને એક વસ્તુ કીધેલી છે કે પીએનએલ અકાઉન્ટની અંદર કઈ કઈ વસ્તુ તમારે ક્રેડિટ સાઇડ લેવાની હોય તો જોઈ લેવી. મિસેલિયનસ ઇન્કમ રિસીવ ક્યાં આવે? પીએનએલના ક્રેડિટ સાઇડ, બરાબર. તો અહીંયા પીએનએલના ક્રેડિટ સાઇડ મિસેલિયનસ એક્સપેન્સીસ મિસેલિયનસ ઇન્કમ જે છે 15,000. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ્સ ઓર ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ ક્રેડિટ. ક્રેડિટ કીધેલું છે તો ઇટ મસ્ટ બી યોર ઇન્કમ. એમ આઈ રાઇટ ઓર નોટ? બરાબર. તો ઇન્ટરેસ્ટ ક્રેડિટ માટે કરંટ અકાઉન્ટ ઉપર કીધું છે તો 3,000. ફાઇન. સો કરંટ અકાઉન્ટ માટે સેવિંગ્સની જે કાંઈ પણ અમને ઇન્કમ કીધી છે એ 3,000. ફાઇન છે, ડન છે, યસ. સેલ્સ આપેલું છે 36,000 માટે 2,10,000, તો અહીંયા તમે સેલ્સ લખશો 2,10,000. ક્લોઝિંગ સ્ટોક તમને બે વસ્તુ માટે આપ્યો છે, એક ફિનિશ ગુડ્સનો અને WIPનો 36,000 ને 24,000, તો ટોટલ ક્લોઝિંગ સ્ટોક તમારો બનશે 60,000. ડન છે, ફાઇન. સો 36,000 પ્લસ 24,000 60,000. અહીંયા સુધી તમને ક્લિયર છે. હવે ટોટલ મારી એ છે એ બંને સાઈડનો તો 4,48,500 એટલે કે ડેબિટ સાઈડનો ટોટલ છે ને એ વધે છે. નાવ હવે તમને પ્રોફિટ નહીં મળે તો કે ડેબિટમાંથી ક્રેડિટ માઇનસ કરતાં તમને જે વસ્તુ મળશે દેટ વિલ બી યોર નેટ લોસ. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ તમારે ચાલવાનું છે. અહીંયા તમે જે કાંઈ પણ ટ્રીટમેન્ટ આપશો તેઓ ડેબિટ સાઇડ વધારે છે, એમાંથી ક્રેડિટ સાઇડનું માઇનસ કરતાં તમારા હાથમાં જે 1,60,500 વધશે દેટ વિલ બી ધી લોસ ફોર યુ. એ તમારા માટે લોસ બની જશે. ફાઇન. ડન છે તો કે યસ. હવે કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ. કોસ્ટ સ્ટેટમેન્ટને કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ જોઈ લઈએ. પહેલાં આવશે ડિરેક્ટ મટીરિયલ કન્ઝ્યુમ, તો કે હા કોસ્ટ માટે તમને 84,000 આપ્યું છે તો 84,000. અહીંયા કોસ્ટ અકાઉન્ટ માટે ડિરેક્ટ વેજીસનું કંઈ કીધું છે ના, તો એમને લેશું તો કે હા એવી રીતે તો કે 30,000 તો પ્લસ 30,000 બંનેનું ટોટલ મારશું તો 1,14,000 તમને મળે છે, બરાબર. 1,14,000 તમને રિસીવ થાય છે. હવે સી તમને WIPનો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે. હાઉ વિલ યુ ટ્રીટ ઇટ? સી અહીંયા જો તમને WIPનો ક્લોઝિંગ સ્ટોક આપ્યું છે ને એમ કીધું છે કે બોથ એટ ધી પ્રાઇમ કોસ્ટ ઇન ધી બુક્સ. બંને બુકની અંદર પ્રાઇમ કોસ્ટ તરીકે તમારે આપવાના છે. તો કેવી રીતે આપશો તમે? તો સી અહીંયા જુઓ તમે એક અહીંયા સ્ક્રીન પર ધ્યાન આપો તો અહીંયા તો તમારે ક્યાંય પ્રાઇમ કોસ્ટ છે નથી. અહીંયા છે તો કે હા કેટલી 1,14,000 પ્રાઇમ કોસ્ટ મળી
છે. એમાંથી ક્લોઝિંગ સ્ટોક બાદ કરી નાખો વર્ક ઇન પ્રોગ્રેસનો 24,000 રૂપિયા. અહીંયા આપ્યું છે તો કે યસ 24,000 બાદ કરો છો તો હવે તમારી ઓરિજિનલ પ્રાઇમ કોસ્ટ બનશે 90,000 રૂપીસ. ડન છે. શું કામ આપણે એવી રીતે કર્યું તો કે અહીંયા તમને કીધું છે કે એટ પ્રાઇમ કોસ્ટ બોથ ધી બુક્સ 24,000. તો વર્ક ઇન પ્રોગ્રેસની અંદર પ્રાઇમ કોસ્ટ 24,000 માટે જે છે તમને આપેલું છે એને તમે ક્લોઝિંગ સ્ટોકને માઇનસ કરી નાખો છો તો 19,000 તમારી ઓરિજિનલ પ્રાઇમ કોસ્ટ. બરાબર. હવે નેક્સ્ટ એડ કરીએ છીએ આપણે ફેક્ટરી એક્સપેન્સીસ. એના માટે શું કીધું છે તો કે 20% ઓન પ્રાઇમ કોસ્ટ. તો 20% કરવાના છે પ્રાઇમ કોસ્ટના. 90 ના 20%, 9 દુને 18, તો 18,000 રૂપિયા પ્રાઇમ કોસ્ટના જે કાંઈ પણ છે. સી ક્યારેય કન્ફ્યુઝ નહીં થવાનું કે પ્રાઇમ કોસ્ટના કીધું તો હંમેશા ઓરિજિનલ પ્રાઇમ કોસ્ટ જ આવે. તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલી પ્રાઇમ કોસ્ટનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી, કોઈ અસ્તિત્વ જ નથી. તો ફાઇન્ડ આઉટ કરેલી પ્રાઇમ કોસ્ટ જ આવશે. તો 90,000 minus 18,000 તો ઇટ વિલ બી ધી વર્ક કોસ્ટ ફોર ન્યૂ. એડ એડમિન એક્સપેન્સીસ. એડમિન એક્સપેન્સીસનું શું કીધું છે તો કે 3 પર યુનિટ ઓફ યુનિટ પ્રોડક્શન. યુનિટ પ્રોડક્શનના પર યુનિટ કરવાના છે. આપણે આગળ યુનિટ પ્રોડક્શન છે કે અહીંયા જુઓ તો કે ના. સેલ્સ છે તો કે હા. ક્લોઝિંગ સ્ટોક છે તો કે હા. તો જેટલી વસ્તુ આપણે સેલ્સ કરી છે એમાંથી ક્લોઝિંગ સ્ટોક લીધો હશે. પ્રોડક્શનમાંથી જેટલી વસ્તુને સેલ્સને માઇનસ કરી નાખો તો જ ક્લોઝિંગ સ્ટોક હોય. તો ક્લોઝિંગ સ્ટોક અને સેલ્સ બંનેને પ્લસ કરી દે તો ટોટલ યુનિટ પ્રોડ્યુસ મળી જાય. હા તો કરીએ. ચાલો કેવી રીતે તો કે સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક યુનિટ પ્રોડ્યુસ ઇઝ ઇક્વલ ટુ 36,000 પ્લસ 10,000 તો 48,000. આ બહુ નોર્મલ વસ્તુ છે. પ્રીવિયસલી બી તમે કરેલી છે ને ફરી પાછા આપણે કરીએ છીએ. 48,000 તમને મળી ગયા યુનિટ તો કે હા. હવે શું કીધું છે તો કે 3 પર યુનિટ ઓફ યુનિટ પ્રોડક્શન. તો 48,000 ગુણ્યા 3 તો 1,44,000. ટોટલ જે કાંઈ પણ તમે કરો છો તો મળે છે 2,52,000. 2,52,000 મળ્યા. બરાબર. અહીંયા તમારી પાસે ક્લોઝિંગ સ્ટોક ક્યાં હતો તો કે હા. દર વખતે આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર આપીએ છીએ તો કે 2,52,000 અત્યારે આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન છે તો કે હા. હવે એના ઉપર આપણે ક્લોઝિંગ સ્ટોક આપશું તો કે યસ. કેવી રીતે તો કે 2,52,000 એને ગુણ્યા ક્લોઝિંગ સ્ટોકના યુનિટ ડિવાઇડેડ બાય ટોટલ યુનિટ પ્રોડ્યુસ. બરાબર. સિમ્પલી 2,52,000 એને ગુણ્યા 12,000 ક્લોઝિંગ સ્ટોકના એને ડિવાઇડેડ બાય 48,000 ટોટલ પ્રોડ્યુસ યુનિટ. આવું આપણે પ્રીવિયસલી પણ કરેલું છે. ફરી પાછા કરીએ છીએ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ. શું કામ? કારણ કે આપણી પાસે એની વેલ્યુ અવેલેબલ નથી. વેલ્યુ તો છે તો વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ને ક્યાંથી મળે તો કે યુનિટ પ્રોડ્યુસમાંથી. તો 2,52,000 એને ગુણ્યા 12,000 ભાંગા 48,000 યુનિટ તો કેટલા એમાં 63,000 ઇઝ ધી વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. 2,52,000માંથી 63,000 બાદ કરો છો તો COGS મેળવું 1,89,000. બરાબર. એની અંદર તમારે એડ કરવાના છે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ જે તમને કીધું છે 4 પર યુનિટ સોલ્ડ. યુનિટ સોલ્ડ છે તો કે હા 36,000 તો એને ગુણ્યા 4. બરાબર. 36 × 4 એટલે 144 તો 1,44,000. આની અંદર આ તમે એડ કરશો તો 3,33,000 જે છે એ મળશે. કોસ્ટ ઓફ સેલ્સ ઓફ ટોટલ કોસ્ટ. બરાબર. એમાંથી સેલ્સ માઇનસ કરી દો છો. કેટલું આપ્યું છે 2,10,000 તો સેલ્સ માઇનસ કરો છો તો અત્યારે પૈસા ઘટે છે. સો ઇટ વિલ બી ધી લોસ ફોર યુ. ધીસ ઇઝ ધી ફર્સ્ટ એવર કેસ કે જ્યાં તમે લોસ ફેસ કરો છો. બરાબર. આ પહેલો એવો કેસ છે આપણા ઇલસ્ટ્રેશનની અંદર અત્યાર સુધીના ઇલસ્ટ્રેશનની અંદર કે જ્યાં તમે લોસ ફેસ કરો છો ઇન ધી બોથ ધી કેસીસ. તો કે ફિનિશમાં એટલે કે પ્રોફિટ એન્ડ લોસની અંદર અને ફાઇનાન્સ સ્ટેટમેન્ટમાં અને કોસ્ટ સ્ટેટમેન્ટમાં બંનેમાં. અહીંયા 1,23,000 ને અહીંયા 1,60,500. નાઉ લેટ અસ મેક ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. બરાબર. તમને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ છે ને અલગ વેથી આપેલું છે. એટલે કે પ્લસ માઇનસની સિસ્ટમમાં આપેલું છે. અત્યાર સુધી તમે જે વસ્તુ કરતા હતા એમાં ક્યાંય પ્લસ માઇનસ સિસ્ટમ હતી નહીં. બરાબર. અહીંયા તમને છે ને એ પેની અંદર આપ્યું છે કે જેનાથી જે આઇટમથી પ્રોફિટ વધે છે અને જે આઇટમથી પ્રોફિટ ઘટે છે. પ્રોફિટ ઘટતી આઇટમને ડિડક્ટ કરો છો, વધતી આઇટમને એડ કરો છો. ધીસ ધી નોર્મલ ફિનોમિનન. આવું આપણે પહેલાં કરતા હતા તો કે હા જોઈ લઈએ પ્લસ માઇનસમાં કેમ કરે છે. તો કે લોસ એઝ પર કોસ્ટ અકાઉન્ટ કેટલો છે
1,23,000 તો માઇનસમાં લખશું. લોસ એઝ પર કોસ્ટ અકાઉન્ટ માઇનસની અંદર લખશું. પ્લસ માઇનસની મેથડથી છે તો બહુ આસાનીથી થઈ જશે. એડ આઇટમની અંદર અને ડિડક્ટ આઇટમમાં કઈ કઈ વસ્તુ લેશું એ જોઈએ. બરાબર, તો અહીંયા છે ને તમે અત્યારે લગી ક્યારે ડિરેક્ટ મટીરિયલ લેતા હતા નહોતા લેતા? અત્યારે લેશો તો કે હા, કેમ? કારણ કે બે વસ્તુમાં ડિફરન્સ છે. અહીંયા 75,000 છે, અહીંયા 84,000 છે. એમાં રાઇટ ઓર નો? અત્યાર સુધી આપણે એટલે નહોતા લેતા કારણ કે એમાં ચેન્જીસ નહોતા. તો પહેલાં જોઈએ ડિરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન 75,000 84,000 શેમાં વધારે છે? કોસ્ટ સ્ટેટમેન્ટમાં. બરાબર, તો કોસ્ટ સ્ટેટમેન્ટમાં વધારે છે તો ઓવર રિકવરી છે. કોઈ પણ વસ્તુની ઓવર રિકવરીને આપણે શું કરીએ છીએ તો કે એડ કરીએ છીએ. હકીકતમાં રો મટીરિયલ જે છે એ શું છે આપણા માટે તો કે ઇન્કમ ઇન્ક્રીઝ કરનારી વસ્તુ છે. જેટલું વધારે રો મટીરિયલ એટલું વધારે પ્રોડક્શન, એટલી જ વધારે ફિનિશ પ્રોડક્ટ. તો એ વસ્તુ વધારે છે તો ઓવર રિકવરી ઓફ કોસ્ટ ઓફ રો મટીરિયલ 84,000 માઇનસ 75,000 9,000. એને શું કરશું તો કે એડ. નેક્સ્ટ જોઈએ બીજા કઈ વસ્તુની છે તો કે ડિરેક્ટ વેજીસ. અહીંયા 30,000, અહીંયા કાંઈ આપ્યું નથી તો એક જ સરખા હશે તો એનું કાંઈ આપણે કરશું નહીં. રિકન્સિલેશન સ્ટેટમેન્ટની અંદર જ્યારે તમને ડિફરન્સ આપ્યો ને ત્યારે તમારે ઓવર રિકવરી અંડર રિકવરી કરવાની. ડિફરન્સ નથી દેન યુ ડોન્ટ હેવ ટુ ડુ ધોઝ થિંગ્સ. ફાઇન, તો ડિફરન્સ અહીંયા કંઈ છે તો કે ના, તો ડિરેક્ટ વેજીસનું કંઈ કરશું તો કે બિલકુલ નહીં કરીએ. નેક્સ્ટ પાર્ટ તમને ફેક્ટરી ઓવરેજ આપ્યા છે. આમાં 1,14,000 છે અને આની અંદર તમે ફેક્ટરી ઓવરેજ જોવા જાઓ તો તમને કેટલા થાય છે તો કે સિમ્પલી ફેક્ટરી એક્સપેન્સીસ તમને કીધા છે 18,000. બહુ બધો ચેન્જ છે. 1,14,000 ને 18,000 ટોટલ આખો જે છે એ 96,000નો ડિફરન્સ છે. એટલે આપણી બુકની અંદર 96,000 ઓછા છે. હા, અંડર રિકવરી ઓફ એક્સપેન્સીસ. યસ, તો એક્સપેન્સીસ જ્યારે ઓછા હોય ત્યારે ડિડક્ટ ધ ડિફરન્સ. તો આપણે અહીંયા શું કરશું? અંડર રિકવરી ઓર ઓછા એક્સપેન્સ, તો ડિડક્ટ ધ ડિફરન્સ. તો 96,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ધીસ. ફાઇન, ફરી પાછું જોઈ લઈએ. એડમિન ઓવરેજ શું કહે છે તો કંઈક 75,000 છે અને અહીંયા શું કે એડમિન ઓવરેજ 1,44,000. ઓહો, ઘણો બધો ડિફરન્સ છે. તો આપણી બુક્સની અંદર વધારે છે, ઓવર રિકવરી છે. યસ, કેટલા હજારની તો કે અહીંયા 1,44,000માંથી તમે પર્ટિક્યુલરલી એડમિન એક્સપેન્સીસ જે છે એ 75,000 માઇનસ કરો છો તો 1,79,000 જે છે એ તમારા માટે ઓવર રિકવરી બને છે. આપણી બુકની અંદર વધારે છે. યસ, તો વેનેવર એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. તો 69,000 ને આપણે એડ કરશું. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરેજ. અહીંયા 1,44,000 છે, અહીંયા સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 1,44,000 છે. તો કંઈ કરશું ના, બિલકુલ નહીં કરીએ. સેટ ઓફ થઈ ગયું ને. અહીં 1,44,000, અહીંયા 1,44,000 તો સેટ ઓફ થઈ ગયું, કંઈ નહીં કરવામાં આવે. ફાઇન, સો નેક્સ્ટ પાર્ટ જોઈએ શું કહે છે તો કે બેડ ડેટ. બેડ ડેટ શું કહેવાય? આપણા કોસ્ટમાં હોય નો હોય તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. તો 6,000 રૂપિયાનો ડિફરન્સ છે એ ડિડક્ટ કરી નાખશું. ફાઇન, લીગલ ગુડવિલ રિટર્ન ઓફના કેટલા કીધા છે તો કે 3,000. ગુડવિલ રિટર્ન ઓફના પૈસા 3,000. ગુડવિલ રિટર્ન ઓફ આપણે કરીએ છીએ કે ના? કોસ્ટમાં કરીએ છીએ ના. તો એક્સપેન્સીસ ઓછા આપણે કાઉન્ટ કર્યા તો કે હા. વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. તો 3,000 ગુડવિલના પણ ડિડક્શન થયું. રાઈટ, અહીંયા શું કીધું છે તો કે લીગલ ચાર્જીસ ઓફ 1,500 રૂપીસ. યસ, લીગલ ચાર્જીસ જે છે એ આપણા એક્સપેન્સીસ છે. યસ, ચાર્જ કરીએ છીએ ના, તો આપણી બુકમાં નથી. તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ પર્ટિક્યુલરલી ડિડક્ટ ધી ડિફરન્સ. રાઈટ, સો એ મેનરની અંદર ડિડક્ટ કર્યા છે ડિફરન્સને. નેક્સ્ટ પાર્ટમાં જોઈએ શું કહે છે તો કે મિસેલિનિયસ ઇન્કમ. ઇન્કમ 15,000 રૂપિયાની છે. આપણી બુકમાં આપણે નાખી છે તો કે ના. તો વેન ધી ઇન્કમ્સ આર લેસ એડ ધી ડિફરન્સ. તો ઇન્કમ અહીંયા લેસ હતી, ક્યાંય હતી જ નહીં, તો 15,000 રૂપિયા. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ. તો આ ઇન્કમ થઈ 3,000. યસ, તો ઇન્કમ આપણે કાઉન્ટ કરી તો કે ના. તો ઇન્કમ આર લેસ એડ ધી ડિફરન્સ. 3,000ના ડિફરન્સ આપણે એડ કરી દીધો. હવે અહીં એડ સાઈડ છે ને તમને 96,000 મળ્યા છે. 1,23,000માંથી 1,23,000 એડ કરો ને તો -27,000 તમને મળવા જોઈએ અલ્ટિમેટલી. તો આ બધાનું ટોટલ મારી દો એટલે આ 27,000 છે ને ત્યાંથી તમે આ
1,23,000માંથી તમે +96 કરો તો તમને -27,000 મળશે. એમાંથી આ બધી વસ્તુ માટે તમે ફરી પાછા માઇનસ કરશો તો માઇનસ પ્લસ, દેન યુ વિલ ગેટ ધી લોસ. તમને એક વસ્તુ એ કહી દો કે શું કામ આ માઇનસવાળી મેથડ આમાં અપનાવી છે, તો કે સિમ્પલી યુ આર ગેટિંગ લોસ ઇન બોથ ધી સ્ટેટમેન્ટ. તમને બંને સ્ટેટમેન્ટની અંદર છે ને લોસ ઇન્કર થાય છે. લોસ ઇન્કર થાય એટલે તમારે એ બંને વસ્તુ માટે છે ને માઇનસની અંદર કિંમત દર્શાવવી પડે. એમ આઈ રાઈટ? બરાબર. તો અહીંયા -1,23,000 અને અહીંયા -1,33,500. બંનેને પ્લસ કરશો +27,000, બંનેને પ્લસ કરશો તો માઇનસ પ્લસ, એટલે -1,60,500 તમને PNLનો લોસ આવી જશે. જો અહીંયા આપણને મળતો હતો 1,60,500. નાઉ લેટ મી શો યુ સમ અનધર મેથડ. તમને હજી એક બીજી મેથડ બતાવું, એની અંદર ટોટલ્સ જે છે ને ખાલી બતાવ્યું છે. એટલે આ વર્કિંગ નોટ છે ને તમારે એમને તમારી બુકમાં કરી નાખવાનું, ખાલી આવડું સ્ટેટમેન્ટ બનાવવાનું. પણ આ કયા કેસની અંદર તમે કરી શકો તો કે જ્યારે તમને બંને સ્ટેટમેન્ટની અંદર લોસ આવ્યો હોય. બરાબર છે? તમને બંને સ્ટેટમેન્ટની અંદર લોસ આવ્યો હોય ને ત્યારે જ તમે આ સેકન્ડ મેથડ થ્રુ સમ કરી શકશો. ફાઇન. એક વસ્તુ આનો બેનિફિટ એ છે કે તમે આની વર્કિંગ નોટ છે ને એ તમારે એમને બનાવી નાખવાનું, એટલે નાનકડું એવું સ્ટેટમેન્ટ આ બની જાય. કેવી રીતે? જુઓ, લોસ એઝ પર કોસ્ટ અકાઉન્ટ 1,23,000 એડ કરવાની આઇટમ ઇન્ક્રીઝિંગ લોસની અંદર લોસ એડ કરી દેવાનું. બરાબર. તો કઈ આઇટમ આવશે? તો કે આ સીધી વસ્તુ છે ને, જે આપણે એક્સપેન્સીસની રિકવરી હોય કે જે આપણે કરી નથી તો એ આપણા માટે અત્યારે તો લોસ જ હશે ને, જે આપણે એક્સ્ટ્રા પે કરવાના હોય. લોજિક તમને એ સમજાવું છું કે અત્યારે આપણે આ વસ્તુને જોઈ અંદર કવર નથી કરી, તો આપણા માટે તો આ દરેક વસ્તુ શું છે તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર આ દરેક વસ્તુ તમારા માટે શું તો કે લોસ બેરિંગ. તમારે આગળ જઈને આનું પેમેન્ટ તો કરવું જ પડશે ને, વેધર યુ આર કન્સિડરિંગ ઇટ ઓર નોટ. તો લોસ ઇન્કરિંગને એડ કરી દેવાની 1,33,500. બંનેનો ટોટલ મારશો તો 2,56,500. 2,56,500 રૂપીસ તમને મળ્યા. એની અંદરથી ડિડક્ટ કરી નાખો આઇટમ કે જે તમારા માટે લોસને રિડ્યુસ કરે, અથવા તો જે તમારા માટે ઇન્કમ છે, કે જે એક્સપેન્સીસ આ ઓવર રિકવરીનો મિનિંગ શું તો કે જે એક્સપેન્સીસ તમે એડવાન્સ પે કરી દીધા છે. ફાઇન. તો બંને વસ્તુ જે છે એ લઈ લીધેલી. બરાબર છે? અને એ મેનરની અંદર એ લોકોએ તમને સિમ્પલેસ્ટ મેનરમાં જે છે એ રિડ્યુસિંગ લોસ જે છે, એટલે કે આ 96,000 કે જે તમારી એન્યુઅલ ઇન્કમનો પાર્ટ હતો, તો 2,56,500માંથી 96,000 તમે જે છે માઇનસ કરી નાખ્યા તો 1,60,500 તમને PNLનો લોસ મળી ગયો. બરાબર છે? તો યુ કેન સી કે અહીંયા તમે દરેક વસ્તુ આઇટમ વાઇઝ જે છે એ કન્સિડર કરો છો અને એને અહીંયા મૂકો છો, જેમાં તમને ઓવર રિકવરીમાં કોસ્ટનું મટીરિયલ કોસ્ટની ઓવર રિકવરી ઓફ એડમિન એક્સપેન્સ ઇન્કમ, બરાબર, એ વસ્તુ તમે એડ કરો છો. અને ડિડક્ટ શું કરો છો તો કે અંડર રિકવરી દરેક વસ્તુની, વેધર ઇટ ઇઝ અંડર રિકવરી ઓફ ફેક્ટરી, ડિફરન્સ ઇન ધી વેલ્યુ ઓફ ફિનિશ સ્ટોક, બેડ ડેટ, લીગલ એક્સપેન્સ એન્ડ ગુડવિલ. બરાબર. તો જે વસ્તુ તમારો પ્રોફિટને ઓછો કરે છે એને તમે ડિડક્ટ કરો છો, પ્રોફિટ વધારે છે એને તમે એડ કરો છો. અહીંયા પણ આપણે એ જ કર્યું છે. જો પણ અહીંયા લોસ હતો નથી લેવો, પ્રોફિટ હોય તો પ્રોફિટમાં એડ કરે અને એમાંથી એક્સપેન્સ લેસ કરે. પણ અહીંયા લોસ છે તો લોસની અંદર લોસ એડ કરીને એમાંથી આપણે સિમ્પલી જે છે એ ઇન્કમ તરીકે જનરેટ થતા પૈસા કે ઇન્કમ તરીકે જનરેટ થતી વસ્તુને આપણે કાઢી નાખ્યું. રાઈટ? એટલે એમાંથી આપણને જે કંઈ પણ હોય જે આપણો વધારાનો લોસ છે જે આપણે હવે આગળ જઈને પે કરવાનું રહેશે. બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એક આખું ઇલસ્ટ્રેશન નંબર 5 ડિસ્કસ કર્યું છે. એમાં ખ્યાતિ લિમિટેડના તમને પર્ટિક્યુલર્સ આપ્યા હતા ને જેની અંદર તમને બંને સ્ટેટમેન્ટની અંદર લોસ થતો હતો. બરાબર. એટલે PNLમાં એઝ વેલ એઝ કોસ્ટ બંનેમાં લોસ થતો. બંનેમાં લોસ થવાથી તમારા માટે નુકસાનકારક વસ્તુ એ છે કે તમારે આખી માઇનસ સિસ્ટમની અંદર કેલ્ક્યુલેશન કરવાનું છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર ધીસ સેશન. કમિંગ સેશનની અંદર ફરી પાછું નવું એક ઇલસ્ટ્રેશન જે છે એ ડિસ્કસ કરશું. બરાબર. જેની અંદર તમને જોઈન્ટ એક્સપેન્સીસ આપેલા હશે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.